આ દાખલો જે છે પેલો દાખલો ને બીજો દાખલો આપણે ગઈકાલે મૂકી દીધા હતા. આપણે આજે આ દાખલા શરૂ કરીએ છીએ ને એક્ઝામમાં કદાચ 0.1% ચાન્સ છે કે પૂછાય. 1% નહીં, 0.1%. કરાવું છે એટલા માટે કે તમને એમ ન થાય કે સાહેબે મુકાઈ દીધું. એટલે આપણે 4 દાખલા કરવાના છે. આ પેલો દાખલો, બીજો દાખલો અને 2 MCQ આપણે વચ્ચે મૂકી દીધા હતા એ દાખલા. એટલે આ ચેપ્ટર આજે આપણે ફિનિશ કરશું. નેક્સ્ટ વીકમાં આપણે શરૂ કરશું ચેપ્ટર નંબર 9. કયું શરૂ કરશું? ચેપ્ટર નંબર 9. તો ચેપ્ટર નંબર 9 આપણે કરવાના છીએ. પછી આપણે કરશું નેક્સ્ટ વીકમાં શરૂ ચેપ્ટર નંબર 10. એની શરૂઆત 2 પ્રમેયથી કરશું ને પછી દાખલા કરશું. અને 6 દાખલા કે 8 દાખલા છે એટલે આવતા વીકમાં 9 અને 10 2 ચેપ્ટર પૂરો થઈ જાય એનો આપણો ટાર્ગેટ છે. પછી આપણે આગળ ખાલી 2 ચેપ્ટર બાકી રહેશે, 11 અને 12, જેમાં પહેલા 12મું કરાવીશ અને પછી 11મું કરાવીશ એટલે સિલેબસ આપણો પછી આપણે કરશું ક્વિક રિવિઝન શરૂ. ડન છે મેથ્સનું? ચાલો હવે આપણે પેલો દાખલો કરીએ. ત્રિકોણમિતિય ગુણોત્તર sin a sec a અને tan a ને cot a ના પદમાં દર્શાવો. હવે દાખલામાં કવિ કેવા હું માંગે છે? આપણને કેમાં દર્શાવવાનું કીધું? cot a ના પદમાં. cot a ના પદમાં એટલે હું? તો કે તમે sin a નું સૂત્ર બધાએ પાકા કર્યું ને, સાબાના છેદમાં હું કર્યું? સાબાના છેદમાં sec a નું તમે કર્યું. કોસ નું ઊંધું, કર્ણના છેદમાં પાબા. પાબા પાબા સાબાના. ઠીક, હાલ તો મને ઊંધું હમણાં હશે. હાલો, tan નું સૂત્ર સાબાના છેદમાં પાબા. ડન છે. તો હવે આ સાબા પાબા નથી લખવાનું. આપણે જે જવાબ લખીએ ને એમાં કોટ આવવું જોઈએ. એ લોકો એવું કીધું, સાબા પાબા કર્ણ એવું નહીં લખવાનું. જવાબમાં હું આવવું જોઈએ? કોટ આવવું જોઈએ. આને કહેવાય કોટ એ ના પદમાં દર્શાવો. તો આ દાખલો અગર તમે ગાઈડમાં નવનીત મેમાં જોશો તો બહુ અઘરી રીતે કરાવેલો. હું તમને સરળ રીતે કરાવું, આગળ જગોમગો થઈ જાય. જો અહીંયા જરાક ધ્યાન રાખજો, હે ને. આપણને આપ્યું કોટ એ. જાગોશ બધાય? કોટ એ નું સૂત્ર શું છે? પા બાના છેદમાં સા બા. આ કોટ એના છેદમાં કઈ નથી એટલે આપણે 1 મૂકી શકીએ, હા કે ના? તો હવે જરાક સમજો ભાઈ. આપણે એક ત્રિકોણ દોરીએ. હાલો ભાઈ, ત્રિકોણ નાનો કરી નાખો. ટુમ ઓકે. અહીંયા આપણે નામ લખી નાખીએ A B C. આ કાટખૂણો. આપણને કીધું કોટ A એટલે થીટા ક્યાં લેવાનું? A પાસે. બોલો સાબા કોણ? હે સાબા કોણ? જો સ્વાધ્યાય 8.1 આવડે એટલે આવડે જ તે. કાટખૂણાની સામેની બાજુ કર્ણ, હા કે ના? અને આવડું આ શું થશે આપણું? પા બા. ડન છે. તો હવે અહીંયા જુઓ ધ્યાનથી. પાબા બરાબર શું થયું? કોટ એ. એટલે પાબાની જગ્યાએ લખી નાખું કોટ એ. સમજાણું? સાબા બરાબર કેટલું થયું? 1. તો સાબા બરાબર આપણે શું મૂકી દઈએ? 1. હવે આપણને પાયથાગોરસ નું સૂત્ર આવડે કે નહીં? પાયથાગોરસ દાદાએ શું કીધું હતું? ત્રાસી ઊભી એટલે કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના લંબાઈના વર્ગોનો ચલવાલો. તો જરાક ધ્યાન રાખો. તો કર્ણ એટલે કોણ? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC આપણે આગળ નથી તો આપણે ગોતવાનું છે એટલે AC નો વર્ગ એમનો. AB નો વર્ગ. AB આપણે આગળ કોણ છે? એટલે અહીંયા લખીએ કોટ A, પણ એનો આપણે શું કરશું? વત્તા BC. BC કેટલા? 1. એટલે અહીંયા શું કરવાનું? 1 નો વર્ગ. AC વર્ગ એમનો દાખલો પૂરો થવા આવ્યો. કોટ A નો વર્ગ એટલે કોટ સ્ક્વેર A થઈ જાય. 1 નો વર્ગ કેટલો થાય? 1. હવે AC નો વર્ગ નથી જોતો આપણને, ખાલી શું જોવે છે? AC. એટલે આને વર્ગમૂળમાં મૂકી દેશું. એટલે AC બરાબર આપણને મળી ગયું વર્ગમૂળની અંદર કોટ સ્ક્વેર A પ્લસ 1. ચલો, કોઈને કઈ ડાઉટ છે? ડન છે. તો AC નો જવાબ કેટલો મળ્યો આપણને? કોટ સ્ક્વેર A પ્લસ 1. હાલો, ડન છે. બસ પૂરું થઈ ગયું. હા, અંડર રૂટ ની સાઈન કરવાની રહી ગઈ. ચલો, કોઈનામાં કઈ ડાઉટ? બસ દાખલો પૂરો. હવે આપણને હું ગોતવાનું કીધું? સાઈન એ. બોલો સાઈન નું સૂત્ર શું કીધું? સાબાના છેદમાં બધાયનો આન્સર જોઈએ. શું કીધું? બોલો સાબા કેટલા? સાબા કર્ણ કેટલા? અંડર રૂટ કોટ સ્ક્વેર A પ્લસ. મળી ગયું? સમજાયું કે નહીં? હવે આપણે શું કરવાનું ભાઈ? સેક A. સેક A નું સૂત્ર શું છે ભાઈ? કર્ણના છેદમાં પાબા. શું સૂત્ર છે? કર્ણ કેટલા? રૂટ
કોટ સ્ક્વેર a પ્લસ 1 એના છેદમાં પાબા. પાબા કેટલા? કોટ a. હવે હું ગોતવાનું કીધું છેલ્લું tan a. tan a નું સૂત્ર સાબાના છેદમાં સાબા કેટલા? સાબા પાબા કેટલા? તો 1 ના છેદમાં કોટ a. સમ થઈ ગયો પૂરો. લ્યો ભાઈ, ડન. તો એક્ઝામમાં કોઈ પણ એક વસ્તુ પૂછાય, 3 વસ્તુ ન પૂછાય. જો પૂછાય તો આ 3 માંથી ગમે એક. ડન છે. આવી જ રીતના આપણે બીજો દાખલો કરવાનો. ચાલો લોકો ફટાફટ, 2 મિનિટનો ટાઈમ છે. ફટાફટી ચલો ભાઈ, બધાને ટપ્પો પડે છે એક વાર કોમેન્ટમાં લખો અને ફોટો પાડીને મને મોકલી દો ડિસ્ક્રિપ્શનમાં. એક હા, એક નવું ઇન્ફોર્મેશન હતી. હાલો કઈ વાંધો નહીં, હું તમને પછી કહું. ચલો બધાને સમજાઈ ગયું ભાઈ? ફટાફટ મને આન્સર આપો ડિયર સ્ટુડન્ટ્સ. આઈ નીડ એવરીવન્સ આન્સર ભાઈ, ફટાફટી, ઝડપથી. હા સમજાઈ ગયું સર. મારે મેગા સેશન લોક આવે છે. બધાને લોક જ આવશે, લિંક આવશે, લિંક થી જોડાવાનું છે ભવ્યભાઈ. મેગા સેશન ઓપન નહીં થાય બેટા. એ તમને લિંક આવશે અને પછી ચેમ્પિયન બેચના લેક્ચરમાં એક મેગા સેશન આવશે, એમાં રેકોર્ડેડ ફોર્મ મળી જશે, પણ એ ચેમ્પિયન બેચ વાળાને મળશે. ડન છે. ઓકે ચલો ફટાફટ બધાનો આન્સર જોવે ભાઈ, ઝડપથી. આવી જ જવાય ને. એ હું લેવા આવી આવું તારે? હા દાખલા ક્યાં લખીશ કા તું? હાલો ભાઈ મને ફોટોસ મોકલો ઝડપથી. હા સર સમજાણું. ઓકે ફોટો મોકલો. ફોટો બધા લોકોનો મને ફોટોસ જોવે છે. સર આ ચેપ્ટરમાં 10th ચાલી ગયો કઈ? સર ચેપ્ટર 10 ચાલી ગયો? નહીં, નથી ચાલ્યો, હજી ચાલવાનું બાકી છે. ચેપ્ટર 10 આપણે શરૂ કરશું. નિસર્ગ પટેલ. ઓકે ચલો વેરી ગુડ. ફોટો આવ્યો ગુલનાઝ નો. વેરી ગુડ. હાલો બાકી લોકો બધા ફોટોસ મોકલો મને. તુષાર. નેક્સ્ટ ચેપ્ટર 9 છે, 9 પછી 10 છે, એટલે મંગળવારે, આવતા મંગળવારે આપણે 10 ચેપ્ટર શરૂ કરી નાખશું. મેક્સ ટુ મેક્સ બુધવારે. ક્રિસ્ટી. ઓકે ક્રિસ્ટીબેન વેરી ગુડ. વિરાટભાઈ સરસ. લકીરાજ વેરી ગુડ. હાલો બાપલિયા, હાલો ઝડપથી હાલો. ફટાફટી. ભાઈ કઈ ચાળા નથી કરવાના બેટા. ચાલો હવે આપણે કરીએ છીએ એના પછીનો સમ. બાકી છે કરી નાખો. અહીં હા થેન્ક યુ. જયદીપ ચૌહાણ. જયદીપભાઈ ડાયા થઈ જાવ. ક્યાંથી બંધ કરવાનું છે? પાઠભાઈ ને આવડે છે. ઉપરલે પાઠભાઈ બોલે ને ડિસેબલ કરી નાખે. હાલો હું શીખી લઉં હમણાં. ચલો આ ડન થઈ ગયું. કોઈને કઈ લખવાનું બાકી? તમારે લખાઈ ગયું બધાને? હાલો નેક્સ્ટ સમ તમે આરવા લખતા હજો. સમ જરા પૂરો થાય એટલે ફોટા મોકલી દેજો. જેમ આની પહેલાનો સમ કર્યો સેમ ટુ સેમ આ સમ એમ જ કરવાનું છે. અહીંયા શું કીધું ભાઈ? ખૂણા એ ના બધા જ ત્રિકોણમિતિયોને sec a ના પદમાં દર્શાવો. કેમાં દર્શાવવાનું છે? બધા એટલે sin ગોતવાનું, cos ગોતવાનું, tan ગોતવાનું, cosec ગોતવાનું. sec આપ્યું એટલે એની ગોતવાનું, પછી cot. એટલે 5 એ 5 નો જવાબ આપણે ગોતવાનો. પણ બધાના જવાબમાં શું આવવું જોવે? sec a આવવું જોવે. હાલો કરી નાખ્યા. આની પહેલા કર્યું એમ. હાલો sec a નું સૂત્ર શું છે? હું ભૂલી ગયો. કર્ણના છેદમાં પા બા. હાલો અહીંયા છેદમાં કેટલા આવે? 1. ક્યાંથી કરવાનું મને શીખવાડજો. ક્યાંથી શરૂ થયું? ઓકે ત્યાંથી. ઓકે ડન છે. ચલો હવે જરાક ધ્યાન રાખો. તો તમારે sec a નું સૂત્ર શું યાદ રાખવાનું છે? કર્ણના છેદમાં હાલો ટન ટન તોડો. આ આપણો કાટકોણ ત્રિકોણ. અહીંયા રાખીએ a b c. અહીંયા કાટખૂણો. sec a કીધું એટલે થીટા a પાસે. આ થીટાની સામેની બાજુ એટલે આ થાય સાબા. આવડું આ થાય પા બા. હાલો પછી આવડું આ થાય કર્ણ. કેમ? તો કે કાટખૂણાની સામેની બાજુ છે. ડન છે. આગળ વ્યા જઈ. હું અભણ માણા.
કર્ણમાં હું લખ્યું છે sec a લખી નાખીએ અહીંયા હું sec a કોઈ કઈ વાંધો આમાં પાબા કેટલા ભાઈ ગોતવાનું હું ગોતી લઈએ હાલો પૈસા દાદાએ હું કીધું ભાઈ ત્રાસી ઊભી હાલો ત્રાસી લાઈન નું શું આવશે AC નો વર્ગ બરાબર વત્તા BC નો વર્ગ ઓકે AC તો કે ભાઈ sec a એનો સ્ક્વેર AB કેટલા છે 1 એટલે 1 નો વર્ગ BC તો આપણે શું કરવાનું છે ભાઈ ગોતવાનું છે હવે આનો વર્ગ કરવો એટલે શું થઈ જાય sec સ્ક્વેર a 1 નો વર્ગ પ્લસ છે પણ આ બાજુ હવે તો -1 ઇઝ ઇક્વલ ટુ BC નો સ્ક્વેર ખબર પડી ને 1 નો વર્ગ 1 પ્લસ છે આ બાજુ હવે તો હવે આપણે BC ગોતવું છે તો BC બરાબર શું કરશું ભાઈ અંડર રૂટ શું મૂકવાનું ભાઈ sec સ્ક્વેર a માઈનસ ડન છે તો આપણને મળી ગયું BC મળી ગયું શું મળ્યું ભાઈ અંડર રૂટ sec સ્ક્વેર a માઈનસ ગોતી લઈએ બધું હાલો બોલો પેલા ગોતશું sin a sin નું સૂત્ર સાબાના છેદમાં બોલો સાબા કેટલા સાબા અંડર રૂટ -1 કર્ણ કેટલા ભાઈ ખાલી sec a સમજાણો કે ન સમજાણો આ સાઈન મળી ગયો હવે શું ગોતવાનું કોસ નું સૂત્ર હાલો આ આપણે સાઈન ની હારોર આપણે આ ગોતતા જઈએ કોસેક કારણ કે ઊંધું જ થાય ને કોસેક a તો અહીંયા ડાયરેક્ટ હું લખી નાખું ઊંધું sec a ના છેદમાં ડાયરેક્ટ કઈ સૂત્ર વગર અંડર રૂટ sec સ્ક્વેર a માઈનસ સાઈન અને કોસેક ગોતી લીધું હવે કોસ ગોતીએ કોસ નું સૂત્ર શું થાય પાબાના છેદમાં બોલો પાબા કેટલા પાબા a કર્ણ કેટલા sec a બરાબર ને હા કે ના હવે અહીંયા sec તો ગોતવાનું નથી કારણ કે તો આપણને આપેલું છે હવે છેલ્લું હું ગોતી લઈએ tan a tan નું સૂત્ર સાબાના છેદમાં હાલો સાબા શું છે ભાઈ રૂટ sec સ્ક્વેર a -1 અને પછી પાબા કેટલા હાલો તો એનો જવાબ કેટલો કહેવાય sec સ્ક્વેર a -1 જ કહેવાય બરાબર કારણ કે છેદમાં કેટલા છે 1 છે એટલે બાબા એક જ છે ને હાલો ડન છે અને છેલ્લું હવે આપણે શું ગોતવાનું cot a તો અહીંયા sec સ્ક્વેર a ના -1 હતો એના છેદમાં 1 હતો અહીંયા શું થઈ જાય 1 ના છેદમાં અંડર રૂટ sec સ્ક્વેર a સમ થઈ ગયો હાલો આમાંથી કોઈ પણ એક વસ્તુ એક્ઝામમાં પૂછાય 2 માર્ક્સ હાલો કરી નાખો ફટાફટ ઝડપથી ફટાફટી ચલો સમજાણું ટપો પડ્યો હા કે ના ઝડપથી સર આ સમ કેટલા માર્ક્સમાં પૂછાય છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કદાચ 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં પૂછાય મોટો અથવા ગમે એક વસ્તુ 2 માર્ક્સમાં બેઝિક મેથ્સ વાળા નો પૂછાય ને જો પૂછાય 0.1% ચાન્સીસ છે તો તમને 2 માર્ક્સ ની અંદર પૂછાઈ જાય પણ 3 વસ્તુ પૂછાય નહીં 2 વસ્તુ પૂછાય ગમે બરાબર ને સર ફોટો કઈ રીતે મોકલવાનો જયદીપભાઈ પ્લસ નો આઇકોન દબો બેટા બાજુમાં અને એમાંથી ફોટો મોકલાશે ગેલેરીમાં હાલો વેરી ગુડ સર વિડિયો YouTube માં ક્યારે આવશે કેનો વિડિયો ભૂમિકા ઓલો વિડિયો મુકાઈ ગયો છે સ્ટ્રેટેજી વાળો
ઓલરેડી જેની લિંક મેં ગ્રુપમાં નાખી દીધી છે, જોઈ લેજો. હાલો ડન છે. યસ નેહિલ, જે ડાઉટ હોય બેટા કોમેન્ટમાં લખી નાખે એક વખત, અથવા અનમ્યુટ કર. ચલો हेलो હા બોલ બોલ બોલ. साइन ए वाળું પાછું સમજાવવાનું. સાઈન એનું સૂત્ર છે બેટા, સાબાના છેદમાં કર્ણ. સાબાની જગ્યાએ આપણને જે જવાબ મળ્યો એ મૂકવાનું, અને કર્ણ આપણી આગળ sec a છે એટલે √ sec² a - 1 અને છેદમાં sec a. આ સ્નેહિલ તે 8.1 નો લેક્ચર અટેન્ડ કરેલો છે બેટા? ના સર હમણાં વચ્ચે નહોતા કર્યા મેં. હા તો એ છે ને તું રેકોર્ડેડ લેક્ચરમાં જોયા ને બેટા, તો તને સાઈન હા. કોસ ને બધા સૂત્ર સમજાઈ જશે ને, એટલે આ ખ્યાલ આવી જશે દીકા. ઓકે ઓકે. ચલો હવે આ દાખલો હું કરાવું, બી નહીં જવાનું બરાબર ને, તો કરાવું. ડન છે. હવે આ દાખલો પૂછાય સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય છે. કોઈ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળું તમારામાંથી? એક ઓલો જયદીપ છે, એક જમીલ છે, બેનોમાં કોઈ નથી. તો તમારે આવું કઈ છે જ નહીં સમજવાનું, પણ આ કરાવી દો એટલે હું તમને ખબર પડે કે 8.3 માં કેવા દાખલા છે, એમ જો મજા આવશે. એક સૂત્ર આપણે લખી લઈએ, જે આપણે ઓલરેડી કરતા જતા અત્યારે લગી, a+b². આપણે અત્યારે લગી શું કરતા, પેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા b². પણ જયારે તમે 8મું ચેપ્ટર કરતા હો, ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા, અને તમારે આવા દાખલા કરવાના આવશે, ત્યારે તમારે આને આવી રીતે મૂકવાનું, પેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ, વચ્ચે 2 ગુણ્યા પેલું બીજું આમ મૂકવાનું. આવી રીતના ઓર્ડરમાં મૂકવાનું. પેલા a² + b² + 2ab. બરાબર? શું લેવા? કારણ કે આપણને આપ્યું હશે sin θ પ્લસ cos θ એનો સ્ક્વેર કરવાના આવશે. તો પેલા sin² θ, પછી cos² θ, પછી 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 sin θ cos θ. તો આ સૂત્ર છે, sin² θ પ્લસ cos² θ = 1. એટલે અહીંયા ડાયરેક્ટ આપણે 1 મૂકી શકીએ. એટલા માટે આવી રીતના બધાય સમમાં કરવાનું આવશે. એટલે પેલા a², b², પછી 2 ગુણ્યા sin θ cos θ. હવે આ છે MCQ, અને આપણને લખ્યું નથી અહીંયા કે આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને જ પૂછાય એવું કઈ લખ્યું નહીં ને, તો બેઝિક વાળાને પૂછાઈ જાય. એટલે ધ્યાન રાખીને શીખી લેજો. આમ એવું કીધું કે ભાઈ સ્ટાન્ડર્ડ વાળાને પૂછાઈ શકે, બેઝિક વાળાને ન પૂછાય, એટલે મોજમાં નહીં આવી જવાનું કે હાલો જવા દો, હાલશે, આપણે ક્યાં કરવાનું છે, સાહેબ બોલે રાખે, એમ નહીં ભાઈ. એ તો ગમે એ પૂછી લે, એ કઈ હગા થાય નહીં. અને હર 2 વર્ષે 1 વર્ષ પેપર બહુ અઘરું નીકળે, આ નિયમ છે બોર્ડનો. એટલે 2 વર્ષ હેલાના પતી ગયા છે. એટલે તૈયારીમાં રહેવું આવડશે, સમજાણું કે નહીં? 2 વર્ષ હેલાના નીકળી ગયા છે. આ થોડુંક કઠ્ઠું પડે એવું પેપર હશે, એટલે રેડી રહેજો, માનસિક રીતે તૈયાર રહેજો. 1-2 દાખલા એવા હશે કે જે તમારા વાળ ઉભા કરી દેશે, અને એમાં આ દાખલો હોય તો આપણા વાળ ઉભા ન થવા જોઈએ, આપણને જવાબ આવડવો જોઈએ. ચલો રેડી? એટલે કરવાનો છે ટૂંકમાં, મૂકવાનું નથી. બરાબર ને? હાલો ડન. હિંમતે મરદા તો મદદ ખુદા સમજાઈ જાય, ભાઈ કરાવે તમે તાર મોજ કરો. હાલો એક સૂત્ર યાદ રાખેલું હતું ગઈકાલે, હજી એક વખત રિવિઝન કરી લઈએ. tan θ નું સૂત્ર શું હતું? sin θ ના છેદમાં cos θ. અને cot θ નું સૂત્ર શું હતું ભાઈ? આનું ઊંધું, cos θ ના છેદમાં. તમને કઈ નું આવડતું હોય તોય આવડી જાય, ખાલી આ 2 સૂત્ર યાદ રાખો, બાકી બધું ભાઈ કરાવશે. બરાબર? થોડું રિવિઝન કરી લઈએ. આ એક સૂત્ર હતું, sin² θ પ્લસ cos² θ = બસ એટલું આવડે એટલે બધું આવડી જાય. બોલ હાલો, tan θ નું સૂત્ર sin θ ના છેદમાં cos θ નું સૂત્ર cos θ ના છેદમાં આ નિત્યસમ નું સૂત્ર શું છે? sin² θ પ્લસ બરાબર. હાલો કરીએ શ્રી ગણેશાય નમઃ. હાલો ધ્યાન રાખો, મજા આવશે. દાખલામાં શું કીધું ભાઈ? 1 + tan θ sec θ 1 + cot θ માઇનસ cosec θ = ખાલી જગ્યા. તો કે સાહેબ 2 જવાબ આવે. કેમ? તો કે મેં ગોખી લીધો. એમ નો હાલે, દાખલો કરવાનો. મને ખબર છે 2 જવાબ આવે સાહેબ, મને ખબર છે, પણ દાખલો કરવાનો. હવે કેમ કરવાનું ધ્યાન રાખો. 1 એમ નામ વત્તા
હમણાં ટેન થીટા નું સૂત્ર લખ્યું હતું, યાદ છે? હું લખ્યું હતું? સાઈન થીટા ના છેદમાં, બરાબર ને? હવે આપણને ખબર છે સેક થીટા ઊંધું છે. કોનું ઊંધું છે? કોસ થીટા. તો સેક થીટા ની જગ્યાએ મૂકવાનું 1/છેદમાં કોસ થીટા. ટૂંકમાં જેટલું સાઈન કોસ ટેન જે આપ્યું ને બધું સાઈન અને કોસ માં ફેરવવાનું. બધું કેમાં ફેરવવાનું? કોસેક આપ્યું હોય તો સાઈન માં ફેરવી નાખવાનું, સેક આપ્યું હોય તો કોસ માં ફેરવી નાખવાનું, ટેન આપ્યું હોય તો સાઈન ના છેદમાં કોસ, અને કોટ આપ્યું હોય તો કોસ ના છેદમાં સાઈન. એટલે બધું સાઈન કોસ જ હોવું જોઈએ. કઈ એના સિવાય આપણને કઈ જોવે જ નહીં. આપણને શું જોવે? ખાલી જો આવી ગયું સાઈન કોસ, કોસ ટેન નીકળ, સેક નીકળ, આપણને સાઈન કોસ જ જોવે, બાકી કોઈ પરવડે જ નહીં ભાઈ. હાલો અહીંયા કોટ છે, નીકળ કોટ ની જગ્યાએ શું મૂકશું આપણે? કોસ થીટા ના છેદમાં, હાલો કોસેક થીટા. હાલે નીકળ, તારું કામ નથી. એના જગ્યાએ કોણ જોવે આપણને? કોસેક નું ઊંધું કોણ થાય? 1/છેદમાં સાઈન થીટા. હાલો આવડો સ્ટેપ સમજાણું? બધા દાખલામાં આવું જ કરવાનું છે. જે ઓલા 10 દાખલા છે ને પ્રશ્ન 4 માં, એમાંય તે આપણને કઈ ન જોવે, ટેન નો જોવે, સેક નો જોવે, કોટ નો જોવે, કોસેક નો જોવે. આપણને બે જ ગમે. કોણ ગમે? સાઈન અને કોસ. બસ આપણે બધું સાઈન અને કોસ માં ફેરવી નાખવાનું. હવે જુઓ જરાક, સરવાળો કરવો હોય કે બાદબાકી કરવી હોય, છે દરખા જોવે. તો જગત એની માલિપા કોસ કોસ છે, પણ અહીંયા જગત ની માલિપા કઈ નથી. રોવા માંડે, આની પાસે કોસ, આની પાસે કોસ, મારી પાસે કઈ નહીં, તો બેટા તને કોસ આપી દે. હાલ કોસેકા, એટલે અહીંયા કોસ થીટા પ્લસ સાઈન થીટા વત્તા 1, અને બધાયના છેદમાં કેટલા લખી નાખવાના? કોસ થીટા. હાલો ટપો પડ્યો? હા કે ના? સમજાણું કે નહીં? આ શું કર્યું? આના હેઠે કોસ નતું એટલે શું કરવા માંડ્યો? રોવા માંડ્યો. એટલે આપણે કીધું હાલ બેટા તને આપી દો કોસેકા, પછી સાઈન થીટા વત્તા 1 છેદમાં કોસ. ડન. એમ અહીંયા આ રોવા માંડ્યો. બીજા આગળ સાઈન છે, બીજા આગળ આપણે શું કહેવાય બેટા? રોમા તને હું આપી દે? સાઈન એકા, તો તને સાઈન થીટા આપી દે. હાલે બચ્ચું રોમા હો, વત્તા કોસ થીટા માઈનસ 1, અને બધાયના છેદમાં શું મૂકી દેવાનું? સમજાઈ ગયું કે નહીં? આપણે કોઈને રોવા દેવાના નહીં, આમ મોજ કરાવવાની. આપણે ખોટું કોઈકને દુઃખ પોગાડવું, હાય લેવી કોકની કા? હાલો બાય નહીં, હાય. એટલે તું શું બોલે છે કે કોક ની બાય લઈ આ કોક મારશે? એલા હાય બોલું, હાય તો કે બાય બોલો. ઊંઘમાં તું ગમે બોલી જાય. હાલો હવે જરાક ધ્યાનથી જુઓ ભાઈ. આ દાખલા મોજ કરતા કરતા ભણવા પડે એમ છે, નકર પછી શું થઈ જાય? કે નહીં? હાલો ધ્યાન રાખો. હવે કલર કેવો? કલર ટેન ને આ નહીં દેખાય કા? બીલું લઈ લો, બીલું હાલશે? હાલો હાલશે. હવે જરાક ધ્યાનથી જુઓ. અહીંયા કોસ અને સાઈન, અહીંયા સાઈન અને કોસ, મતલબ બે હરખા. અહીંયા છે ને અહીંયા બે વખત છે, એટલે આપણે એનો વર્ગ કરીએ કે? એટલે હું પેલા સાઈન લખું છું, સાઈન થીટા પ્લસ કોસ થીટા કાઉન્સ ઉપર વર્ગ. કેમ? અહીંયા છે, અહીંયા છે. હવે જો વત્તે છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એટલે 1 નો વર્ગ. કોઈને કઈ વાંધો? બે કૌંસ નો ગુણાકાર કરું છું. હું કરું છું? બે કૌંસ નો લગન કરાવું. લગન કરાવવામાં બે ના મહેમાન હરખા હતા કે અમારે સાઈન કોસ છે, અમારે સાઈન કોસ છે, કરો ભેગા. સાઈન થીટા પ્લસ કોસ થીટા એનો વર્ગ. આ કે અમારે એક છે ને અમારે એક છે, તો કે આપણે ભેગું ઉકેલી નાખો, કરો ભેગા એનો વર્ગ. વચ્ચે વચ્ચે ઓછે ઓછા, તો પછી નીચે વાળા ભેગા થઈ જાય ભાઈ. બરાબર ને? કોસ થીટા અને સાઈન થીટા છે, તો પેલા મૂકી દઉં સાઈન થીટા ગુણ્યા કોસ થીટા. કોઈને કઈ ડાઉટ? હવે જુઓ અહીંયા આ જે છે એના ઉપર વર્ગ છે, સાઈન થીટા પ્લસ કોસ થીટા. મતલબ એવો છે કે a પ્લસ b છે એનો વર્ગ. આપણે હમણાં સૂત્ર શીખ્યા, a વર્ગ b વર્ગ વત્તા 2a, એટલે પેલાનો વર્ગ પછી બીજાનો વર્ગ, વચ્ચે બધાયનો ગુણાકાર. હાલો તો પેલાનો વર્ગ એટલે કોનો વર્ગ કરશું? બોલો સાઈન. હલો શું થશે? સાઈન સ્ક્વેર થીટા. પછી બીજાનો વર્ગ એટલે કોસ સ્ક્વેર થીટા. એનો વર્ગ આવી ગયો, બી નો વર્ગ આવ્યો, વચ્ચે બધાયનો ગુણાકાર એટલે 2 ગુણ્યા સાઈન થીટા ગુણ્યા કોસ થીટા. કોઈને કઈ ડાઉટ? આને આપણે શું કર્યું? વિસ્તરણ કર્યું. આનું શું કર્યું કહેવાય? છૂટું પાડ્યું, છૂટું. બરાબર ને? પેલાનો વર્ગ પછી બીજાનો વર્ગ 2 ગુણ્યા પેલું બીજું માઇનસ 1 નો વર્ગ છેદ એમ ને કે હું નો હલું, એટલે આને એમ નામ રાખવાના સાઈન થીટા ગુણ્યા કોસ થીટા. હવે તમે બધા ડાયા, આપણે નિત્યસમ નું સૂત્ર છે, યાદ છે? યાદ છે? હા કે ના? શું સૂત્ર છે? સાઈન સ્ક્વેર થીટા
બરાબર તાની જગ્યાએ એક મૂકીએ કે ન મૂકીએ કે હાલો મૂકી દઈએ ભાઈ તમે કયો એટલે મને આવડતું છે આ તો તમે કયો એટલે હું મૂકું છું એક કેમ વત્તા શું છે ભાઈ 2 sin થીટા અને cos થીટા હા કે ના પછી છેલ્લે શું છે માઈનસ છે અને છેદમાં શું છે ભાઈ sin થીટા અને cos થીટા હા કે ના આ એક પ્લસ આ એક ઉડી ગયા પછી તો કે વૈદુ કોણ 2 sin થીટા cos થીટા એના છેદમાં શું વધ્યું sin થીટા cos થીટા cos cos વિડિયો sin sin વિડિયો વૈદુ હું થીટા ની બગડો છે માર ભાઈ બગડો છે ઉભો રહો ભાઈ આ દેખાય એટલે થીટા નથી હો બગડો છે તો sin sin વિડિયો અને cos cos વિડિયો એટલે વૈદા કેટલા 2 દાખલો થઈ ગયો બસ આ એમસીક્યુ છે તો દાખલો કેટલો હશે હાલો કરો હાલો લખો ફટાફટ ઝડપથી ડન છે હજી આપણે એક આવો સમ કરવાનો છે ફટાફટી કરો હાલો ઈ નાનો છે હે હાશ આ નાનો છે જો આ પેલું સ્ટેપ બીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ ચોથું સ્ટેપ પાંચમું સ્ટેપ છઠ્ઠું સ્ટેપ બસ પૂરું થઈ ગયું 6 સ્ટેપ નો દાખલો છે ખાલી એમાં કાંઈ અઘરું નથી હાવ હેલું છે એ ડન છે હાલો भाई सर ये बे कहां से आया ये बे सूत्र से आया सूत्र से यहाँ पर सूत्र है ना हम 8वें धोरण में 9वें धोरण में सीख गए हैं ये सूत्र नहीं है ए वर्ग वत्ता बे ए बी वत्ता बी का वर्ग ऐसा सूत्र है ना भाई तो एक्चुअली ऐसा सूत्र मूका पहले हमने ए वर्ग मूका એટલે કે sin स्क्वायर थीटा मूका फिर हमने हाँ बाबा हिंदी फिर बी वर्ग मतलब cos स्क्वायर थीटा मूका फिर 2ab એટલે 2 ગુણ્યા sin थीटा cos थीटा મૂકા સમજાણા કે નહીં સમજાણા એટલે સૂત્ર में से 2 નીકળા સમજાણું કે નહીં ચલો ભાઈ ડન હાલો ભાઈ સમજાણું ભાઈ 2 ક્યાંથી આવ્યું ભાઈ એમ હા તો વાળો हाँ सर डन છે 60 ओके वेरी गुड ऐसा बाबा हिंदी में सवाल पूछो के तो जवाब भी बाबा हिंदी में सर 1 मार्क માટે શું કરવા એટલે શું નથી કરવાનું એક એક માર્ક માટે શું કરવાનું શું નો સ્પેલિંગ SH તું યાર શું લખે છે કે એક માર્ક માટે શું કરવાનું એલા શું ને કરવાનું કોમેડી કરું છું સમજી ગયા પણ કરવું પડે યાર શું કરવાનું હાલો तुषार હે હાલો ફટાફટ સમ મોકલો ઝડપથી છોકરાઓ हाँ હવે સાચું લખ્યું લે શું बहुत अच्छी तरह से समझ में आ रहा है आवेगा ना भाई समझावेगा कौन ये तो समझो भाई समझ में आवेगा जी भाई कहा पारताली नहीं અમે હમણાં ક્રિકેટ રમવા ગયા હતા બોક્સ ક્રિકેટ પાછું ખાલી 12મા વાળા બહુ મજા આવી બહુ જે ધબધબાયું છે અમે હાય 10મા વાળાને બોલાવા હતા પછી એમ થયું કે જવા દઈએ આમ અમે ખાલી 12 જણા ગયા હતા ઘૂઘરા શેકી નાખ્યો મજા આવી ગઈ હવે જેને રમવા આવું એ પાછા આપણે જાશું સન્ડે રાત્રે 8 થી 10 ના પ્લાનિંગ માં છીએ જો સ્કૂલ માં કઈ રાઉન્ડ બાઉન્ડ ન હોય અને ટેસ્ટ માં સારા માર્ક્સ આવે એને લઈ જઈશ વ્યવહાર વલીભાઈ અહીંયા ટેસ્ટ માં આવે ઘૂઘરો ને પછી કે સાહેબ તમે રમાડવા લઈ જાઓ મારે હું જવાબ દેવો કે મારા છોકરાને દમ બગાડો એટલે ચલો ભાઈ બાકી છે લખોની આમ તો તમારું બધાનું બાકી જ છે મને ખબર છે બાકી જ ના જમીલ હાલો હવે કોઈનું બાકી એટલે કોઈને બાકી એટલે વાંધો રહી જાય લખ ફટાફટ લઈ કેટલા મને એવું લાગે લગ્ન ના દિવસે આમ હો હું છે અલી કે તમે જાગો હું જાગું છું બોલવા માંડું કામ હોય ફટાફટ ડિસ્ટર્બ કર ડિસ્ટર્બ કર
આ દાખલો બાકી હતો ને, હાલો ડન. નથી થયો, આવડા થયો, લો લખેલો છે અહીંયા, સમજાણો? હાલ કરવા મળશે કરાવો, ઊંઘમાં શું પણ બધી ખબર છે. હા કહી દે ને. હાલો, અમારે સ્કૂલમાં વિઠ્ઠલભાઈ હતા, કીધું ને વિઠ્ઠલભાઈ, ચપ્પલ ચોર વિઠ્ઠલભાઈ. હાલો વિઠ્ઠલભાઈ દાખલો ગણાવવા આવી ગયા. હવે આપણે આ દાખલો કરવાનો એ વોટ આઈએમપી એ અને તમને બંધાઈને પૂછતા છે. આનંદ મેં હોય કે વેનિક મેં હોય આઈએમપી એ અમને તો નીકળો અમને તો મહી મને ઉઠે. હાલો કાઈ નો સમજાણું ને તને, લોટ દલાવ લોટ એટલે સમજાઈ જાય. રેહાન દે તો હલો નાગે નો નાગે એટલા દે અલા છો રેડા ને હું બે હાલો હાલો ધ્યાન રાખો. દાખલો બહુ ઈઝી છે, 3 સ્ટેપ નો છે, પણ થોડું સમજવાનું છે. આપણને કોણ નથી, બે જ જણા ગમે, સાઈન અને શાર, બાકી ગમતા આવે એટલે પતું કપવાનું. એટલે આવું ન કરાય, પણ શું કરવું, દાખલા કરવાનું છે. હવે આપણને શેક ગમે નથી ગમતો, તો શેક ની જગ્યાએ શેક કોનું ઊંધું, 1/છેદમાં cos બદલી નાખ. ચાલો પેલા રકમ લખી નાખીએ, sec a પ્લસ tan a 1 - sin a. હાલો ડન છે, જાગો છો બધાય? હાલો કરીએ દાખલો. શેક આપણને ગમે જરાય નહીં, તો એનું ઊંધું કોણ થાય, 1/છેદમાં cos. તો cos આવે તો મને વાંધો નથી. tan a, tan નું સૂત્ર sin/છેદમાં cos. કોઈ કઈ ડાઉટ? કઈ ડાઉટ જ નથી. અહીંયા તો કે 1 છે, અમને વાંધો નથી. sin એ જરાય વાંધો નહીં, એ તો અમારે ભાઈ બનશે, sin અને cos, બરાબર ને? હાલો હવે આગળ વ્યા છે, ગોળ છે દેખો ઈસે. હવે અહીંયા cos એ છેદ હરખા જ છે, તો આપણે કઈ હરખા કરવાની જરૂર નથી. લગન નું શૂટિંગ હાલે, સ્માઈલ પ્લીઝ, ફોટો મળો તારો. અરે દુલ્હન ની જેમ તૈયાર થઈને બેઠી આમ હાથ નીચે રાખ. હાલો તો હવે અહીંયા ધ્યાન રાખો, આ બેન ભેગું કરી નાખશું, 1 + sin a એના છેદમાં cos a. કેટલી વાર મૂકવાનું? 1. અહીંયા બીજું કાઉન્સ છે 1 - sin a. આ બે કાઉન્સ સરખા જ છે, જો ખાલી એક જ ફરક છે. કેનો? હા, આના છેદમાં એક તો cos છે, એ આપણને કઈ નડતો નથી, ખાલી ફરક છે એ પ્લસ અને માઇનસ. તો આવું કઈ શીખી ગયા, a + b અને a - b. તો શું કરતા, a નો વર્ગ વત્તે ઓછે b નો કરતા કે નહીં, એ જ વસ્તુ અહીંયા 1 અને 1 એટલે 1 નો વર્ગ વત્તે ઓછે sin a નો વર્ગ એટલે sin a એના છેદમાં cos a. ચલો ડન છે. હવે 1 નો વર્ગ કેટલો થાય બાપલિયાઓ? 1 થાય -sin² a એના છેદમાં cos a. બસ છેલ્લું સ્ટેપ, દાખલો પૂરો. પણ હવે ધ્યાન રાખજો, નિત્યસમનું પહેલું સૂત્ર આપણે શીખ્યા. શું હતું બાપલિયાઓ? sin² θ + cos² θ = હવે cos θ ને આપણે કરતા બનાવીએ. શું બનાવીએ છીએ? એટલે sin² એ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો શું સૂત્ર બને? cos² θ બરાબર 1 - sin². મતલબ એવો કે 1 - sin² θ હોય એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? શું મૂકી શકીએ? તો અહીંયા છે 1 - sin² θ, તો એની જગ્યાએ હું મૂકી દઉં cos² a. થીટા હોય તો થીટા મૂકવાનું, a હોય તો એના છેદમાં cos a. દાખલો પૂરો થઈ ગયો. cos² a એટલે cos² a એટલે cos a બે વખત છે, cos a ગુણ્યા cos a એના છેદમાં શું આવ્યું ભાઈ? cos a. cos a જોવા હું વઈ ગયો, ક્યાં વઈ ગયો? ઓપ્શન ડી. દાખલો થઈ ગયો પૂરો. હાલો કરી લો ફટાફટ. આવી રીતે આ દાખલા આપણે કરવાના છે. મજા આવી ગઈ? ઘણી વખત ઓપ્શનમાં છે ને cos a ની બદલે આપ્યું હોય 1/sec a. બે માંથી એક જવાબ આપ્યો હશે, જરૂરી નથી કે cos a જ આપ્યો હોય. ગોખીને ગયા હોય તો ઢેલ ટીપાઈ જાય, ત્યાં cos a લખ્યું જ ન હોય, इसलिए गोखणे का नहीं. भाई माथे में गड़ा के नहीं गड़ा, कमेंट में लखो.
ફટાફટ. રીત વગર થાય? લગ્ન થાય? કેમાં રીતું કરવી પડે? કરવી પડે કે હાલ છોકરીને લઈને ચાલ આપણા લગ્ન, એમ હાલે? એમાં રીત આવે કે ન આવે? કોર્ટ મેરેજ કરો તોય આવે ને? તેમ દાખલાની રીત આવે કરવાની. રીત રિવાજો બધા મનાવાના. હાલો હાલો, ચડ ગયા. ઓકે, વેરી ગુડ. ચલો ફટાફટ મને આજ તો સમજ में आ गया. वेरी गुड. यस सर. चलो મને ફોટો મોકલો ફટાફટ બધા ભાઈઓ બહેનો. ફટાફટ ફોટોસ 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 ફોટોસ. જગતની માલિપા બેઠેલા લોકો ઝડપથી ફોટો મોકલે. સર અમારે પણ લઈ જાવ ને ક્રિકેટ રમવા માટે. હા રુદ્ર, આપણે કંઈક કરશું. બધાને ભાવનગર ઇન્વાઇટ કરશું. તમારું બોર્ડનું રિઝલ્ટ આવશે ને ત્યારે આપણે પ્રોગ્રામ કરવાના છીએ. જેટલા પેન્ટેડના છોકરાઓ છે એ બધાનો, તો બધા લોકોને આપણે એવોર્ડ આપવાના છીએ અને કરવાના છે, એટલે આપણો પ્રોગ્રામ થશે. ચિંતા ન કરો. ડન છે? અને તમને લોકોને સરસ મજાનો ગિફ્ટ પણ આપશું. અને આપણે ક્રિકેટ વિકેટ રમશું, મોજ કરશું. મોજ કરો, મજા આવશે. ટન 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 ટન. થઈ ગયું? બાકી તું કે એટલે હો, બાકી હું તો આગળ જવા દો. પીપી. હવે આપણે 9.1 કરવાનું છે. આ બધું પૂરું થઈ ગયું. પ્રશ્ન 4 છે, એમાં 10 દાખલા છે. જો જરાક તમારી ચોપડીમાં 3 કે 4 છે. કયો છે? પ્રશ્ન 4 છે ને, એના 10 10 દાખલા આ રીતના કરવાના છે બધાય. આની કરતા મોટા મોટા દાખલા છે, એટલે એ તમારે બધાને નથી કરવાના. સાહેબ પૂછાય તો ઓપ્શનમાં કાઢવાના, ન પૂછાય પણ કદાચ 1% 0.001% પૂછાઈ ગયો તો ઓપ્શનમાં ઈ એમ કહીને જવા દેવાનું. બરાબર ને? હાલો, ડન. ઓકે, હવે આપણે કરીએ છીએ ચેપ્ટર નંબર 9 શરૂ. આજથી જ તે એક દાખલો કરી નાખીએ એટલે તમને ખબર પડે કે કેવા 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે આમાં. કુમાર છે કોઈ આગળ? કાઢો. હું તમને પ્રશ્ન નંબર કેટલામો શીખી દઉં. લગભગ 34મો પ્રશ્ન જોવો તો. હા, 34માં છઠ્ઠા ચેપ્ટર નો હોય બેટા. હા બસ ઈ ઠામડા. છઠ્ઠું નથી, 9મું છે. છઠ્ઠામાં સમજાવું સમજાવું. ઈ અલગ છે, આ અલગ છે. બેમાં કોન્સેપ્ટમાં જમીન આસમાનનો ફરક છે. એટલે કનેક્ટ ઇન્ટરનેટ. એટલે બોલો, આ લોકોને પેલા નો કહેવાય કનેક્ટ નથી એમ? કા હાલો, 20 મિનિટ છે ને 4 દાખલા પતી જાય. ટોટલ આપણે કરવાનું છે 6 દાખલા. કેટલા કરવાના છે ખાલી? સાહેબ પછી ઓપ્શનમાં નથી કાઢવાના. પૂછાય જ નહીં. 2 માર્કના જ દાખલા પૂછાય. ઓલા પછી મોટા મોટા 4 માર્ક્સના છે. ચિંતા ન કર સાહેબ, બધું ઓપ્શનમાં કાઢો તમે. અમે તો ઓપ્શનમાં નીકળી જાય. માહી ગયું આવો છો, તમારે કમાવું નથી. ઓય હાલની રેહાન, હું નામ ઇસ્માઇલ. તારા હમ આપું હાલ છે? સાહેબ ઉભા રહો, હું ગમાવી જાઉં. હવે હું ગમે જ નથી આવતી. પૂરી ગઈ. અમારે એક છોકરો હતો 12th સ્ટાન્ડર્ડમાં, શરૂ થાય ને ત્યાં હું તમને વાત કહું. એ છેલ્લા ક્લાસમાં, ઓલો જે છેલ્લો ક્લાસ છે ને ત્યાં લે, છેલ્લા ક્લાસમાં અમે રીડિંગ કરવા એને બેહાડ્યો. લે બોલો. અને શું થયું? લે હાલતું જ બંધ થઈ ગયું. હાલો મૂંઝાળ બેસી ગઈ છે અહીંયા. એ કે મારી વાત હું લેવા કરો છો તમે? હાલો હાલો ઉભા રહો, આ પેલા કાઢી લો પછી વાત કરું. પાછું બંધ થઈ જાય તો ઈ ભાઈ હુઈ ગયો તો મને રમત હુજી એમ. મેં કેમ ઇસ્માઇલ ને હુઈ ગયો તો બીવરાવ્યો એમ. હું એની પાસે જોર લે રાડ નાખી, બી ગયો. થોડીક વાર પછી ભીનું ભીનું થઈ ગયું. હાલો સમજાય ધીમે ધીમે. પેન્ટ ભીનું ભીનું થઈ ગયું એમ. એ છોકરાનું એ હું તો આમ નિરાતે મેં આ કર્યું એટલે ખબર નઈ રોકીને બેઠો હશે, બધું છૂટી ગયું. કીધા તો ક્લાસ ખરાબ થયો ભાઈ. એનો ભાઈ અત્યારે એના કાકાનો છોકરો ક્યાં 12 ગુજરાતી બેઠો છે, પૂછજો ક્યારેક. હાલો થાંભલા વાળો દાખલો કોણ કીધું 6થા ચેપ્ટરમાં છે? હવે સાંભળો.
એ દાખલો અલગ છે બેટા, છઠ્ઠા ચેપ્ટરનો, અને 9મા ચેપ્ટરનો દાખલાનો કોન્સેપ્ટ અલગ છે. ચલો બધા જાગો છો. નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, ત્રિકોણમિતિના ઉપયોગો. નસીબદાર છો તમે લોકો. આમ ભણતા ત્યારે 9.1, 9.2, 9.3 સ્વાધ્યાય આવતા. પછી એક સ્વાધ્યાય નીકળો, પાછો એક નીકળો, અત્યારે એક જ વહી 9.1. અને એમાંય તે અમારી વખતે 4 માર્ક્સનો દાખલો આમાંથી પૂછાતો. કેટલા માર્ક્સનો? 4 માર્ક્સ. એટલે ફરજિયાત તમારે બધા દાખલા કરવા પડતા. તમે નસીબદાર, 2 માર્ક્સનો દાખલો, દાખલા નંબર 34 એક્ઝામમાં પૂછાશે. કેટલામાં હશે? દાખલા નંબર 34. 2 માર્ક્સનું ચેપ્ટર ને 2 માર્ક્સનો દાખલો. એક MCQ નહીં, ખાલી જગ્યા નહીં, ખરું ખોટું નહીં, કાંઈ નહીં. ખાલી એક જ દાખલો 2 માર્ક્સનો. અને એ કેટલા દાખલામાંથી? તમારે 1 થી 5 માંથી જ તે. કેટલા દાખલામાંથી? અને 3 એક ઉદાહરણ છે બસ. આ 8 દાખલા કરો એટલે 8 દાખલામાંથી બેઠે બેઠો એક્ઝામમાં 2 માર્ક્સનો એક દાખલો હોય. લે સાહેબ પછી આગળ 6 થી લઈને 16 માંથી હોય તો બેટા એ મોટા મોટા દાખલા છે, 4 માર્ક્સના દાખલા છે, એ 2 માર્ક્સમાં પૂછાય નહીં. આ જે છે 1 થી 5 અને ઉદાહરણ હું આવતીકાલે પાઠભાગ ટીક કરાવી લઈશ. એ 2 કે 3 ઉદાહરણ છે. આ 8 દાખલા કરો એટલે એમાંથી બેઠે બેઠો દાખલો બોર્ડની અંદર એક હશે. દાખલા નંબર કેટલામો હશે? 34મો. દાખલા નંબર 6 થી લઈને 16 સુધી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કરવાનું. કોને કરવાનું? સ્ટાન્ડર્ડ. હજી તમારામાંથી કોઈ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળો હોય તો તમારે કરવાનું. બાકી બેઝિક મેથ્સ વાળાને 8 જ દાખલા કરવાની, નામ ધરાઈ ગયા આમ કઈને હોટકાર ખાઈ લેવાનો. પછી કુમારના પેપર સેટ ખોલવાના. ગાલા હોય ગાલા ખોલે, લિબર્ટી હોય લિબર્ટી ખોલે. 8 દાખલા જ રિપીટ થાય, ગમે પ્રશ્નપત્ર હોય. વધીને નામ બદલાય, છગન હોય તો મગન થાય. એના સિવાય કઈ બદલાય? ચંપાન બદલે ચમેલી થાય. એના સિવાય કઈ બદલાય નહીં. વધીને માપ બદલાય, રીત આને આજ રે. આના સિવાય બીજું કઈ આવશે નહીં. ચલો કરી લઈએ આ દાખલો. બહુ ઈઝી દાખલો, મોસ્ટ એમપી દાખલા છે. આ બધા ધ્યાન રાખજો. શું કીધું ભાઈ? સર્કસના તંબુમાં, એટલે એક સર્કસ હતું ને, અમારો આ જોકર હતો. એટલે સોરી, જોકર તો પાછો બેઠો, કાં આનું નામ લેવાઈ ગયું. હા જેમ થઈ ગયો હરખા. હા તું દોયડા ઉપર ચડી શકીશ? ના આના જોકર ન બોલાય, દોયડું તોડી નાખશે. હાલો ભાઈ, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોયડા ઉપર એક કલાકાર ચડી રહ્યો છે. અહીંયા કેટલાક શબ્દ છે. એક છે આ શિરોલંબ, એટલે ઊભો, બીજું કાંઈ નહીં. શિરોલંબ નો મતલબ શું થાય? બરાબર. હવે શિરોલંબ સ્થિતિમાં રહેલો થાંભલો, એટલે ટૂંકમાં ઊભો એક થાંભલો છે એવું કીધું છે. કે સોખું કયો ને ભાઈ, હું શિરોલંબ સ્થિતિમાં ઉભેલો થાંભલો. એટલે આમ શિરોલંબ સ્થિતિ આપણને એમ થાય હાલો કયો શીરો હશે, ગેળો હશે કે નહીં હશે? તો શીરો એટલે ખાવાનો નહીં, શિરોલંબ એટલે ઊભો. શિરોલંબ સ્થિતિમાં રહેલો થાંભલો એટલે ગુજરાતીને એમ લખ્યું ઊભો થાંભલો છે. એની હારે એક દોયડું બાંધેલું છે. ઈ જમીન હારે આમ ખીલીને બાંધેલું છે, કડક. સમજાણું છે ને? સમજાણું. થાંભલો હતો, થાંભલાની ટોચ થી જમીન હારે એક દોયડું કેવું બાંધેલું છે? કડક. અને એક તમારી જેવો કલાકાર છે. આમ સર્કસમાં ઓલા ખબર લાકડી લઈને આમ દોયડી ઉપર હાલતા એમ એક સર્કસમાં જોકર છે, કલાકાર. બરાબર ને? અહીંયા ઘણા બધા કલાકાર બેઠા. જે પ્રદૂષણ ઉપર નિબંધ લખે, આહા, આપણે કલાકારની વાત જ નથી કરતા. ભાઈ કલાકાર છે, ઈ પણ એક આર્ટ છે, ગપાટા મારવાની. હાલો, તો એક કલાકાર છે. ઘણી વખત માસ્ટર ઓફ ફેકોલોજી બહુ કામ આવે. હું માસ્ટર ઓફ ફેકોલોજી? તમે શું કર્યું? તો કે માસ્ટર ઓફ ફેકોલોજી કર્યું. એટલે હું કઈ નહીં, તમે ગમે સવાલ આપો, ગપાટા હું મારી દઉં. પેપર ખાલી ન મૂકું. મેં માસ્ટરી કરેલી છે, માસ્ટર ઓફ ફેકોલોજી. ફેકો. હા, એટલે ઈ કામ ન આવે ઘણી બધી જગ્યાએ. સાહેબ પેપર વાંચતા હોય, આંગળીની જેમ ચેક કરે નહીં. હા, કદાચ વચ્ચે કંઈક 1-2 લાઈનમાં ફેકોલોજી કરો તો હાલે. આખો નિબંધ ફેકે જ રાખો તમે, પકડીને. હાલો, અને અમુક લોકો દાખલા ફેકે. ઈ દોઢ પેજનો એને જવાબ ખબર હોય, 2 જવાબ આવે. એટલે જેટલું આવડે ને બધા સ્ટેપ કહીને છેલ્લે લખે બરાબર કરીને 2. એ આપણે ગોતવાનું એને 2 ક્યાંથી આવ્યા. મેં કીધા સવા પેપર છે આંકડા શાસ્ત્રમાં મધ્યકના દાખલામાં જવાબ ગોખેલા હોય કે ભાઈ આનો જવાબ છે ને 18.9 કે 18.2 આવે ને, તેખો 45.2 જવાબ આવે ને. એવા દાખલા ની આમ એટલી બધી વખત દાખલા કર્યા હોય ને, એટલે અમુક રકમ અને જવાબ યાદ રહી જાય એમ. આનો જવાબ કેટલો હોય? 145.2.
આખો દાખલો કરે બધું આમ એવો ખીચડો કરે ને પછી છેલ્લે બરાબર કરીને લખી શકો 45.2. એટલે જયદીપભાઈ પેપર આજે ચેક કરતા હતા, જવાબ સાચો. એટલે અઠગઠે ઈ પેજ ખુલ્લું. એટલે મેં જયદીપભાઈ કીધું કે આ કેમ આવ્યો? તો કે સાહેબ 45.2 જવાબ તો આવી ગયો, મેં 4 માંથી 4 આપી દીધા. એટલે મેં કીધું રીત ખોટી છે તો જુઓ. ને એ તો મને ખબર નહોતી કે એટલે ઘણી વાર કામ થઈ જાય, ઘણી વાર તો થાય. જો શિક્ષક ઉતાવળમાં હોય ને ચા આપી દેલી હોય, પેન ઢળતો હોય તો જવાબ ખબર હોય તો લખી નાખવાનો, એમાં વાંધો નહીં. પણ સ્ટેપ સાચા લખો તો વધારે સારું, બરાબર? ક્યારેક એવું કરવું તો કામ થઈ જાય, આગળ વ્યા જઈએ. તો આવું એક પાછા દાખલામાં વ્યાવી આપણે. આવો એક ઊભો થાંભલો છે, એમાં એક દૈડું બાંધેલું છે, એ જમીન આરે ક્લિયર બાંધેલું સ્ટટા. દોયડાની લંબાઈ કેટલી કીધી ભાઈ? તો કે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોયડા ઉપર. કેટલા મીટર? એટલે અહીંયા 20 મીટર લખેલું છે, બરાબર? લાંબા દોયડા ઉપર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોયડું જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે? એટલે અહીંયા ખૂણો કેટલાનો છે ભાઈ? 30 નો, બરાબર? તો થાંભલાની ઊંચાઈ શોધો. શું ગોતવાનું છે? એ બી થાંભલો છે ને, તો અહીંયા લખવાનું ધારો કે AB બરાબર થાંભલાની ઊંચાઈ. થાંભલાની લખ્યું છે પાકું? ઠીક, હાલો તમે કહો એટલે હું જોઈ જઈને લખી નાખું. કેમ? હાલો ભાઈ, થઈ ગયો ને થાંભલા? હાલો થઈ ગયો ભાઈ, હાલો. તો અહીંયા થાંભલાની ઊંચાઈ આપણે લખી નાખી AB. કોઈ કે ડાઉટ? ખાવ મારા હામ? હાલો હવે દાખલો આગળ કરીએ. હવે ગોતવાનું હું? તો કે આપણે 8મું ચેપ્ટર શીખી ગયા, નીચ કરવાનું છે, નવું કાંઈ નથી. લે હી આવી જા પાછું. પીપ 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 પીપ. આવી ગયો થાંભલો આવી ગયો. હા, જોવા જરા, અહીંયા કાટખૂણો છે, આમાં કર્ણ કોણ? AC. આ કર્ણ થયું. અહીંયા થીટા છે ને, થીટા, તેની સામેની બાજુ શું કહેવાય? સાબા. હા કે ના? તો દાખલામાં સાબા ગોતવાનું છે અને કર્ણ આપેલું છે. હા કે ના? હાવ ઈઝી દાખલો. શું ગોતવાનું છે ભાઈ આપણે? સાબા. શું આપ્યું છે? કર્ણ. તો હવે જરાક ધ્યાન રાખજો, સાબાના છેદમાં કર્ણ. હાલો, શું ગોતવાનું છે? સાબા ગોતવાનું છે અને કર્ણ. હંમેશા 9મા ચેપ્ટરના બધા દાખલામાં યાદ રાખવાનું, જે ગોતવાનું હોય ઈ લખવાનું, જે આપેલું હોય ઈ લખવાનું. બે જ વસ્તુ. સાબા ગોતવાનું છે, કર્ણ આપ્યું. સાબાના છેદમાં કર્ણ, આ કોનું સૂત્ર થાય? સાઈન. કોનું સૂત્ર થાય? કોનું સૂત્ર થાય? પણ સાઈન કેવા? 30, 45 કે 60 કેવા? કેમ ખબર પડી 30? અહીંયા 30 નો ખૂણો લખેલો છે સાહેબ. હાલો, સાઈન 30. તો સાબા, સાબા એટલે AB થાય. હા કે ના? તો અહીંયા હું લખી નાખું AB. કર્ણ, કર્ણનું માપ આપણી આગળ છે, કેટલું છે? 20. હાલો લખી નાખીએ ભાઈ. સાઈન 30. ગાંધી બાપુનું વાંદરો આવડે કે ન આવડે? તો એ યાદ રાખવાનું શું હતું ભાઈ વાંદરામાં? 2 √2 √3 1 અહીંયા લેવાનું 30. તો સાબાના છેદમાં કર્ણ. સાબા કેટલા? કર્ણ કેટલા? 2. એટલે સાઈન 30 ની કિંમત કેટલી થાય? 1/. હાલો 20 એકા. તો AB બરાબર, આપણે AB ગોતવો છે ને, એટલે 20 ને બરાબર ને આ બાજુ મોકલો, એટલે 20 એકા એના છેદમાં 2. 2 દાણ. તેથી AB બરાબર શું આવશે? 10. અને અહીંયા મીટર આપ્યું એટલે મીટર. દાખલો પૂરો થઈ ગયો ને 2 માર્ક આવી ગયા. આવા 5 દાખલા કરવાના છે. શેકાયા કરો, ઉભાઈ રહો. ઝડપથી એક વખત. અહીંયા આપણે કઈ રીતના દાખલો કર્યો? થાંભલાની ઊંચાઈ બરાબર શું લખ્યું? AB. થાંભલાની ઊંચાઈ બરાબર, દાખલામાં આપણે આ ગોતવાનું છે સાબા. શું આપ્યું છે? એટલે આપણે લખ્યું સાબાના છેદમાં કોનું સૂત્ર? સાઈન નું. ખૂણો કેટલાનો? એટલે 30 લખ્યું. સાબા ગોતવાનું. સાબા શું છે? AB. AB લખી નાખ્યું. કર્ણ આપણી આગળ કેટલું છે? 20 લખી નાખ્યું. સાઈન 30 ની કિંમત કેટલી થાય? 1/. AB ગોતવું એટલે 20 નો ગુણાકાર 1 સાથે 20 એકા એના છેદમાં 2 દાણ. દાખલો પૂરો થઈ ગયો. લ્યો, આવો દાખલો 2 માર્ક નો પૂછાય. જવા દેવાય? ન જવા દેવાય. કરો હાલો ફટાફટ ઝડપથી. સમજાણું બાપા? સમજાણું? કમેન્ટ કરો ફટાફટ. યસ સર, સમજાઈ ગયું. ચલો, વેરી ગુડ. શાબાશ.
એ કોણ છે ભાઈ? ક્રિકેટ ને રમવાનું હોય. હાલો હા મોજ હા. એ ભાઈ આજે હું બધાય સાંભળી લો કાન ખોલીને, જેટલા લાઈવ છે એ સાંભળી લો ને તમે સાંભળી લો. આજે રાત્રે હું આદેશના દાખલા રિવાઇઝ કરાવવાનો છું. આવતીકાલે હું લોપના કરાવવાનો છું અને પરમ દિવસે ત્રીજા ચેપ્ટરના વિભાગ એ ના દાખલા કરાવવાનો છું. 3 દિવસની અંદર ત્રીજું ચેપ્ટર આપણે પૂરું કરવાના છીએ. આજે આદેશ, કાલે લોપ અને પરમદી MCQ. 3 લેક્ચર ખાસ અટેન્ડ કરજો કે જેથી કરીને ત્રીજું ચેપ્ટર 3 દિવસમાં તમારું રિવિઝન થઈ જાય. લેક્ચર મારો પહેલો હોય કે બીજો હોય, એટલે 9:45 થી 10:30 ના મારા લેક્ચરનો ટાઈમ હશે. મહેરબાની કરીને બધા લાઈવ ગુડાઈ જાજો, બાકી નુકસાન તમારું થાય. ત્રીજું ચેપ્ટર ઓલું આખું રિવાઇઝ થઈ જાય.